કડવું 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામ કુંવરને મધ્યે લાવી વીટી વળ્યા ચોફેર. અમર કહે સુનિપજશે ઈચ્છા પરમેશ્વરની, રિપુનાદિત્યના જૂથમાં અનિરુદ્ધે લહુ કેસરી. બાણાસુરને શું કરું જો ભાંગળ ધરી ફોકટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ગાત, વીટો 14 સહુ મળીને પૂછ્યું એને વાત. માળીએથી અને અખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જુદ્ધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ગણો સૈન્ય બિહામણી, પવન વેગી પાખડિયા તે રહ્યા છે હણહણી. આદર વાદર કેમ સહેશો ઓ સ્વામી શું કોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલા દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજી નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાલડું તે ચડી ગયું લેશ, વહી આ યોદ્ધા પીવને મારશે દેવડા જીવું નહીં. અભર્ક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સાંભળ્યા અસુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળી સર્વની લીજીએ નવ મૂકીએ વિશાળી. અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રને કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની પડથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુરો આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી મધ્ય હાણ્યો અનિરુદ્ધ, વેરીને જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યો 500 બહુ ચડાવ્યા બાણ, ગાય ગુણી જન ગુણ બહુ ગળગળે નિશાન. અનંગ અભર્ગ એમ વીટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ગણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સુંડપ સરખા શોભે છે, ભુજ સરાસન સરખી ભૃગુટી. નેત્ર 2 અંબુજ તોડ માત્ર જે વળતો નથી, બાળના જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષપ વપુ, શોભાવે મુજ બાલાને કેશ રૂપ છે જેમ વૃક્ષ. આ સમય કોવાડે ને અથવા ભાંગળને રે કર જારી, અરે ટારું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવબાણનું બળ છે મોહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાળે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કઈ પંખી દિશે વનખેર્યો છે પર. ત્યારે હસું આવ્યું બાળને એ શું બોલે બાળ, કોંભાડ સોંભરો એ તમને દે છે ગાળ. બળી સુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું છો લાંછન લાગે નિકર વિધિ એ દૌ કન્યાદાન. સુભટ નિકટ રાય બોલ્યો આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતું વીટ્યો હળવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ્જ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી ગજ. અમસ્તો આવી ચડ્યો જો કોઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુરમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વર્તું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાકે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. ઋષે ડોકું ધૂણાવીને ધનુષ્ય કર્મ લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી લીધું. કડવું 62. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. યોદ્ધાને નવો માએ સુર, ચડી આવ્યું જેમ સાગર પૂર. વાજે પંચ શબ્દ રણતુર, મારી યોદ્ધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આ ભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કો વાડે કેર. આવ્યા એટલા ધરણી ઢર્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો અસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભાંગર પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ગર જાતમાં આવી શાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભાંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ જ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ,
આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈને બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતો ગળધા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માર્યા માય. કડવું 63. મધુરે ને સાદે રે હો, ઓખા રૂપે માળીએ રે. બાઈ મારા પીયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હે પિયુજીને મારી બાઈ મારા પેલા ભવના પાપ. બાઈ મારો આવડો શો સંતાપ. સે નથી મરતો પાપી બાપ, માથેથી આબ તૂટે. હો પડજો સગા બાપને માથે, હારે મારા કંથની કોમળ કાય. એવા એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડા પણ આવ્યું રે હો બાર પણ આવેશમાં. કડવું 64. ચિત્રલેખા કહે, બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતાજી, વિનંતી કહેજો, સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે, હળદરને જગદીશ. એને વળીએ બળી પાતાળે ચોપ્યો. એવા છે જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ગાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ગાત. એકલે દંશ લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે, ફરતો કર્યો અગન. તે પૂઠે જળની ખાઈઓ, ખોદી મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેડથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામ કુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગજ્યો મેઘની પેરે, ઉતારવી ઓખાય. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65. બાણે બંદેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ, ગુપ્ત રાખી કુમાર. ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ. દૈત્યનું દળ તે પૂઠે ભમે, ઘેરી દીઠે હિંડે તે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણે. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વર જો પરણશે તો, ભૂલશે ભવ ભરથાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું તેને અમૃતસાર. કો કહે એવા એમાં દેવત દિશે ખરું. રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહ જાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વ કુમાર. સખી પ્રત્યે સખી અવસરી, દેખી અંગઉદવાદ. બોધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ, પણ પામ્યો દેવ કન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો આખા ગરમાય રે. કડવું 66. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો આખાના ગરમાયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થાય છે ઉદાસજી. બાણવતી બાણાસુરની રાણી, જળ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખા દે છે ધીરજજી. આદરું તો અસુર દળને, તેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સસુરની, તો હું એ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવો ઉપર નિપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમમાં, અસુરો થાશે અંધજી. સહાય થાશે સાંભળ્યો સબળો, છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સગળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમો, જોખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખોના અશ્રુ બુંદજી.
એમ આસના વાસના કરીને રાખ્યું અખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. માતુ બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા. સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચોપ્યો રક્ત બીજે રણેશ રોડ્યા. શુંભ નિશુંભ મહિષાસુર માળ્યો ચંડમુડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુકેટબને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા સુરી નર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા સંકલપુર બહુચરવાળી. નગર કોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છેકાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી છે ને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે છે અતિ ગણોને બોલી ન શકે વાણ. સિદ્ધ બીએ પરાક્રમી તું બોલ્ય મુજ સંગાથ. બાણાસુરની વર્યપુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન સૂય. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. હુંડળમાં તો આ બગાલ્યું અંતરમાં સેન ફૂલે. કોળે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતરસેન ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67. દયા ના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દૂર મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાકપાસના બંધન. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથ. તાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભાડે દળ કંભાળે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી. ત્વયે રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી. શ્વાસ ન માય બહુ અકળાય સળગીએ આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને કમલાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી. વિપત વેળા વારી ચડીને કરો ભક્તની રક્ષાએજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિચંદ્રની રક્ષાએજી. દાનવ કુળ નિકંદન કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો અવર તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવણજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી. નાગ તણા ફૂફાડા હળહળા ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડો વિખ ખાવું આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણીને કીજે દયાળ ન દીજે દેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથસો કરવો જદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુવળ મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી. મોટામાં સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર સામજી. સકળ પૃથ્વી સાકે ચડાવી અસુરનો પેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે કયા કરશો સંગ્રામજી. યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણીશ અમે જાસુ દ્વારામતી.
ને જુદ્ધ કરીશું તતખેવજી. નિર્ભય કરી નિવીણાધર ગયા પરવળિયા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ અધજી. હવે દ્વારકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ ધોરીજી. હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી. વિચાર કરીને વિલંબ નખી જે કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળિયાને શું બેઠા છો ભૂપજી. વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળાજી. દેવદૈત્યનું રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે છે ભાઈ સાને કરો છો શ્રમજી. ગોત્રદેવનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળમાં સેવ્યું મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી. કુશને કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વીતી ગયા જાદવ છે મહાદુખીજી. સોણપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદજીની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી. કર જોડીને નારદજી કહે છે સાંભળજો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદજીને કઈ તમે જાણો છો બાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદજી કહે હું શું જાણું તમો રહો સાગર બેટજી. જેને જાજા દીખરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી નાક જાલ્યું મુનિજીએ વેળા ગણીને. નારદ કહે છે સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. શોણિતપુરમાં એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કાજજી. રાજા બાણની પુત્રી વખત તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધને સહેજે વરી ગયો તેને વિરહળ થયું મનજી. ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે કલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિશ્ર્યું હતું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાએજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં સાચા સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઉધે મસ્તકે બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાંસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. સાંભળા તત્પર થાઓ હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું છું વિઠ્ઠલજી વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે હિંડે તે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો મારાને પાઘડી બાંધતા ના આવડે. મારો અનિરુદ્ધ નાનેરું બાર. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડ આવ્યા
તમો સાંભળો દીનાનાથ, મારો બાળક અસુર ઘેર બાંધ્યો, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો, તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા, તો પહેલાં વડવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા, તે તો આવ્યા તત્કાળજો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા, તે તો સર્વે થાવ વસવારજો. તમે સાંભળો કૃષ્ણ કો ડામણા, મારી અંગતણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા, તોય મુજને ના આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પર વર્યા, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વ સરપજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા, તેના કોણ કરે વખાણજો. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડની આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવળ્યા, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવળ્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આગેરો પરવળે, જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વ અચેત. ત્યાંથી આગેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાના ને આખા ગળ્યાને મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂરે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રોટી તૂટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રેછડી તેને માનીથી કંઈક બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વ દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુરમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડ્યા કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ. કડવું 72મું. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા, સોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોંશ હોય તો યુદ્ધે આવો, એમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યા આવ્યા અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં, તો યુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વર્ષી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. ચાલે ભરવાડો એ પીઢાણો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, યોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડા સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ તોંદાને તંબુર જોર, ઘોડા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ભરસી, તોમણને ભીંડી માળ. લાલ લોહમય જળકે હાથ ધરી તરવાલ, યોદ્ધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કો જોજન 2 જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાડ કરતા આવી પડ્યા જાદવને સૈન્યા માય, ગીરધારીને ઘેરી લીધા પડે બાણાસુર ના થાય. પરિધ ત્રિશુલને પડે કોવાડા, મૃદગલને વળી ફણસી, સંગ્રામ સૌ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ, તૂટે દંત સૂળ, ચાલે નિરરુધિર. બહુ બળ ત્યાં પડવા લાગ્યા, બુંગળને ભડાકે, વાંકડી તળવાલો મારે ખડકને ઝાટકે. તૂટે પાખરને બખ્તર, કીધો કચ્છળ ગાણ, સર્વ યોદ્ધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, અને પછી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે.